નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લામાં બેફામ રેતી ખનનના કિસ્સાઓ સામે લોકોએ નદીમાં ઉતરી કાર્યવાહી હાથ ધરી છે. તાલુકાના ગામોમાં પાણીની સમસ્યા વધતી જાય છે, ત્યારે ખનન અટકાવવા માટે પ્રજાએ પગલાં ભર્યા છે. છોટાઉદેપુર જિલ્લાના ઓરસંગ નદી અને અન્ય નદીઓમાં બેફામ રીતે ખનન ચાલુ છે. ફાળવેલી લીઝ અને બ્લોકની સીમાઓ વગર પણ રેતી ખોદાઈ રહી છે. ખનનના કારણે નદીમાં પાણીનું સ્તર ઊંડું ઉતરી રહ્યું છે, જેના કારણે પ્રજા પાણી માટે તકલીફ ભોગવી રહી છે. સ્થાનિકોએ ગૈડીના ગામમાં નદીમાં ઉતરીને રેતી ખનન અટકાવ્યું. તેઓનું કહેવું છે કે બેફામ ખનન રોકવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. આ પગલાએ પ્રજા દ્વારા ખેતરો અને પાણીના સ્તરનું રક્ષણ કરવા માટેની તીવ્ર જરૂરિયાત દર્શાવી છે. ગેડિયા તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર. અમારે અહીં ગેડિયા ગામની અંદર જે લીજો 2 નંબરમાં એ લીજ માફિયાઓનું એટલું બધું જોર વધી રહ્યું છે કે આડેધડ રેતી ખનન કરે છે. લીજ ચાલુ હોય, જે લીજ લીગલ છે તો લીગલમાં મશીન રાખે અને અનલીગલમાં ભરે છે. પછી જ્યારે એવું લાગે કે કોઈ ખનીજ ખાન કે ગમે તે આવે તો મશીન હટાવી લે અને પછી જે ગયા પછી બીજા પાછા એમાં ભરો બાજુ બહાર. અને બીજું અનલીગલ જે ગામ લોકો દ્વારા બી ભરાવામાં આવે છે, જે અનલીગલ ભરપૂર પ્રમાણમાં અનલીગલ રેતી ભરવામાં આવે છે. તો એ કઈ રીતના ભરવામાં આવે? અમારે અધિકારીઓને મારે જાણવું છે કે અધિકારીને જ્યારે ફોન કરવામાં આવે છે ત્યારે અધિકારી કલેક્ટરશ્રીને ફોન કર્યો પણ ઉપાડ્યો નહીં, જે મારી પાસે રેકોર્ડ છે. અને ગાંધીનગર જે ફોન કર્યો છે એ બી રિસીવ નહીં કરતા અને ખનિજ ખાન વિભાગમાં બી રિસીવ નહીં કરતા. જ્યારે અહીંયા સરપંચને અને તલાટી પ્રમુખને બોલાવવામાં આવ્યા તો સરપંચ એટલા આવ્યા અને સરપંચ અહીંયા જે ગામ ઠરાવ, જે ગ્રામ પંચાયત ઠરાવ મુજબ જે કાચો જે અત્યારે લેખિતમાં લખી લે એમ કઈ જે લખવામાં આવ્યું કે અત્યારે લીજો બંધ કરાવવાની છે અને ટ્રેક્ટરો બી બહારના જે ચાલે છે એમને બંધ કરાવશું અને 50,000નો દંડ કરશું એવું કીધું. તેમ છતાં લીજ માફિયાઓ અને અમુક ગામના પણ આગેવાનો એમાં સામેલ હોય શકે, જેથી આ લીજો ચાલુ છે. આજરોજ તમે સવારમાં જનતા રેડ કરી એવી માહિતી હતી. જનતા રેડ કરી, એમાં અગાઉ પણ જણાવેલું અને સરપંચ શ્રી પણ આવ્યા અને પછી મશીન ઈટાજી જે ચાલુ હતા એ બી કાઢી લેવામાં આવ્યા. પણ કાઢતા પહેલા બી અમે વિડીયો રેકોર્ડ કરેલો છે અને કોઈ અધિકારીને ફોન કરવામાં પણ અધિકારી કોઈ આવ્યા નહીં. જેથી કરીને અમે પછી ઇમરજન્સી કોલ કર્યો ત્યારે પોલીસ એવું એવું કીધું કે તમારે કોઈ ઝઘડો નહીં તો તમે ફોન કેમ કર્યો? તો મારે એવું કહેવાનું થયું કે અમારે સુરક્ષા શાંતિ માટે નહીં, અમારે રક્ષા માટે નહીં, પણ અમારે મદદ કરો કે અમારે આજે ફોન કર્યો તો અધિકારીઓ કેમ આવતા નથી એમ કઈ પોલીસને પણ જણાવવામાં આવ્યું. તો પોલીસે એવું કીધું કે અગાઉ ખનીજ ખાનને અરજી કરો તો ત્યાં ઓફિસે જઈને માલુમ કરો, પણ અમારું ફોન રિસીવ નહીં કરતા. તો એ શા માટે? અમે 100 નંબર પરથી ફોન કરેલો તો બોડેલી પોલીસ આવેલી. મારું નામ છે રાઠવા અલ્પેશભાઈ ઈશ્વરભાઈ, ગામ ગેડિયા.